અંગ્રેજીમાં આજે આપણે શું શીખવાનું છે? ચોપડીમાં શું શીખવાનું છે? સ્ટેપ 1 બારાખડી નામો શું શીખવાનું છે? સ્ટેપ 1 માં બારાખડી નામો કેટલા પેજ નંબર ઉપર છે? પેજ નંબર 7. કેટલા? પેજ નંબર 7. પેજ નંબર 7 પર શું આપેલું છે? બારાખડી નામ. સ્ટેપ 1 તે તમે શીખી જ ગયા છો, કઈ રીતના તમને યાદ જ છે ને, પણ તો પણ હજી એકવાર તમને હું ફરીથી શીખવાડી દઉં છું. અત્યારે આગળ તમે શીખી ગયા છો પહેલા બીજા ધોરણમાં નામ, અને ત્રીજા ધોરણમાં પણ આપણે આગળ શું શીખ્યા હતા? ક થી કહ સુધીની આપણે કલમ શીખ્યા હતા, એટલે કે આખી બારાખડી તમને આવડી ગઈ છે. તો હવે તેને સળંગ કઈ રીતના લખવી અને કઈ રીતના તમારે નામો બનાવવા એ પણ તમને મેં શીખવાડ્યા હતા. તો પણ હવે અમુક નામ છે તેનું હું તમને રિવિઝન કરાવી દઉં અને સમજાવી દઉં. તો પેલું શું છે? વાંચો અને સમજો. તેમાં શું નામ આપેલું છે? અમર. તો અ આ ઈ એવા સ્વર છે એના આપણે શું કરવાનું છે? અંગ્રેજી એના પરથી નામો બનાવવાના છે. તો શું આપેલું છે? પેલા અ. તો અનો સ્પેલિંગ શું થાય? આનો સ્પેલિંગ શું થાય? એ તમને આવડે છે કારણ કે તમે આખી બારાખડી શીખી ગયા છો. તો આપણે જોઈ અનો અક્ષર શું થાય? અનો શું થાય સ્પેલિંગ? એ. શું થશે? એ. પછી શું આપેલું છે? આ. એટલે શું આવે? એમાં શું આવે? કાનો. શું આવશે? કાનો. તો તેનો પણ શું થશે? અહીંયા શું આવે નિશાની? કાનાની. કઈ નિશાની આવે? કાનાની. તો આપણે આ તમારે લખવાનું નથી, માત્ર સમજવા માટે હું લખું છું. અહીંયા શું આવશે? કાનો. તો તેના પણ સ્પેલિંગમાં શું લાગશે? એ. શું લગાડીશું આપણે? એ. પછી શું આપેલું છે? ઈ. અહીંયા શું આપેલું છે? ઈ. એટલે શું આવશે? આપણે શું લેવાનું છે અહીંયા? રસવાય. આ બધું મેં તમને શીખવાડી દીધું છે. રસવાય. રસવાય માટે આપણે શું લગાડીશું? આય. શું લગાડીશું? રસવાય માટે આપણે શું લગાડીશું? આય. શું લગાડીશું? આય. સ્પેલિંગની પાછળ શું લાગશે? આય. ગમે તે આપણે મૂળાક્ષર લખીએ, અહીંયા કી, ખી, ગી, રી હોય તો શું લાગે? એની પાછળ આય. પછી શું આવશે? ઈ. તો શું આવે અહીંયા? દીર્ઘાય. શું આવશે? દીર્ઘાય. તો દીર્ઘાય માટે શું લગાડતા હતા? તમને બધાને મેં કીધું હતું ને, દીર્ઘાય માટે આપણે શું લગાડતા હતા? ડબલ ઈ. શું લગાડતા હતા? ડબલ ઈ. પછી શું આવશે? ઉ. શું આવે? ઉ. તો ઉ નો આપણે શું લગાડીશું? ઉ. ઉ. ઉ એટલે પેલા શું આવશે? ઉ. તો રસવા વાળો આવે કે દીર્ઘા વાળો? મેં તમને કીધું હતું શું આવે? રસવા વાળો. અહીંયા રસવા વાળો. ગમે મૂળાક્ષરને રસવા વાળું લાગેલું હોય તો શું લગાડવાનું આપણે? રસવા વાળું છે તો આપણે શું કરીશું? અહીંયા રસવા વાળું છે તો શું લાગે? યુ. શું લાગશે? યુ. અહીંયા શું લાગશે? યુ. પછી શું આપેલું છે? દીર્ઘ ઉ. ઉ અહીંયા આપેલું છે તો આપણે શું લગાડીશું? ઉ આપેલું છે તો તમને મેં કીધું તું શું લાગે? ડબલ ઓ. શું લાગે? ડબલ ઓ. શું લાગશે? ડબલ ઓ. અહીંયા ઉ કયું છે? દીર્ઘ ઉ. કયું છે? દીર્ઘ ઉ. પછી અ આ ઈ ઉ ઉ. તમને ખબર જ છે શું આવે? ઉ. પછી એ. શું આવશે? એક માત્ર લાગે. શું લાગે? એક માત્ર. એ. શું આવશે? એ. અહીંયા શેની નિશાની હોય? તમને ખબર છે ને શેની નિશાની હોય? એ એટલે એક માત્રની. શેની હોય? એક માત્રની. તો શું લાગશે? ઈ. શું લગાડવાનું છે મૂળાક્ષર પાછળ? ઈ. એ પછી શું આવશે? બે માત્ર. તો શું કહેવાય? અય. શું થશે? અય. તો એમાં શું લાગશે? એની નિશાની શું હોય? ઉપર તમને કીધી છે મેં અને તમને દર્શાવેલી હતી પણ છે, એટલે મેં બે માત્ર. તો એના માટે આપણે શું લગાડવાનું છે? એ આય. શું લગાડીશું? એ આય. તમને મેં કીધું તું બે માત્ર હોય તો તેના માટે શું લાગે? આખી બારાખડી આપણે શીખી ગયા છીએ. અય. અય પછી શું આવશે? ઓ. શું આવે? ઓ. તો ઓ માં આપણે શું લગાડીશું? ઓ. નિશાની શું આવશે અહીંયા? ઓ ની કાનો માત્ર. કઈ આવશે? કાનો માત્ર. તો શું લગાડીશું આપણે? ઓ. શું લગાડીશું? ઓ. ઓ પછી શું આવશે? ઔ. શું આવશે? ઔ.
ઓ પછી શું આવશે અવ ની આપણે શું લગાડીશું એની નિશાની શું છે કાનું બે માત્ર તો તેના માટે આપણે શું લગાડીશું એ યુ શું લગાડીશું એ યુ પછી હવે શું બાકી રહ્યું અને શું બાકી રહ્યું અને અહીં આપણે લખીશું તો ને આપણે શું લગાડીશું તમને કીધું તો અહીંયા એની નિશાની શું છે અહીંયા અનુસ્વાર આવે ઉપર તો તેના માટે આપણે શું લગાડીશું એ એમ અથવા તો એ એન જે ઉચ્ચાર બોલવામાં થાય તે આપણે લગાડવાનું છે પછી શું આવશે માટે આપણે શું લગાડીશું અહીંયા વિસર્ગો એ એચ શું લગાડીશું એ એચ આ તમે યાદ રાખો તો ગમે નામ હોય ગમે અક્ષર હોય ગમે ગામના નામ હોય સિટીના નામ હોય અથવા તો તમારું આખું નામ પણ આટલું તમને યાદ રહી જાય તો તમને વ્યવસ્થિત આવડી જશે અને અત્યારે આપણે ક્યાં શીખીએ છીએ તે તમને બધાને ખબર છે ને ક્યાં ચોપડીમાં અંગ્રેજીની સ્ટેપ બુકમાં અત્યારે આપણે શીખીએ છીએ પછી શું નામ આપેલું છે અમર તો તેનું આપણે અંગ્રેજીમાં શું કરીશું અંગ્રેજી અમર એવી રીતના તમારે કઈ રીતના લખવાના છે અમર તો અનો શું થાય મેં તમને શીખવાડ્યું તો ને એ શું થાય એ પેલો અક્ષર કેમ લખવાનો કેપિટલમાં પછી મનો શું થાય એમ મનો શું થશે એમ એ અને રનો શું થાય આર શું થાય આર એમ એ આર અમર એવી રીતના અલગ અલગ નામ તમને શીખવી દીધા છે મેં અને તમને બધાને આવડી જ ગયા છે તો આપણે બે ત્રણ જ નામ શીખીશું કારણ કે હવે તમને બધાને આવડી ગયા છે એટલે આપણે આ વિસ્તારથી શીખતા નથી અમર પછી બીજું કયું નામ છે આપણે લઈએ નૂતન શું લઈશું આપણે નૂતન આ પણ નામ તમને આવડી ગયું છે ને નૂતન શું છે નૂતન તો આપણે શું કરીશું આપણે નું નો શું લખીશું નનો આપણે શું લખીશું એ શું લખીશું એ પછી અહીંયા શું આપેલી છે કઈ નિશાની છે રસ્વ ઉ કે દીર્ઘ ઉ તો કે દીર્ઘ ઉ તો એના માટે શું લેવાનું છે ડબલ ઓ શું લેવાનું છે ડબલ ઓ પછી ત તો એ ટી એ તનો શું થશે ટી એ અને નનો શું થાય એ શું થશે એ અને પછી શું નામ આપેલું છે આપને સૌરભ શું આપેલું છે સૌરભ શું નામ આપેલું છે સૌરભ તો એનું આપણે અંગ્રેજી શું કરીશું તો પહેલા આપણે સ નો સ્પેલિંગ લખીશું સ નો સ્પેલિંગ શું થશે એસ શું થાય એસ શું થશે એસ હવે અહીંયા કાનો બે માત્ર તો શું થશે એ યુ શું થાય એ યુ પછી આ ર નો શું થાય આર એ પછી ભ નો શું થાય બી એચ અહીંયા કાનો નથી અહીંયા પાછળ એક પણ મૂળાક્ષર નથી એટલે આપણે એ લગાડવાનો નથી પાછળ કાનો આપેલો હોય તમારે ખાસ ધ્યાન રાખવાનું પાછળ કાનો આપેલો હોય તો જ તમારા સ્પેલિંગમાં પાછળ તમારે એ લગાડવાનો છે બાકી ક્યાંય તમારે એ લગાડવાનો નથી હવે આ વર્કશીટ નંબર 11 તમારે તમારી રીતે વાંચવાની છે અને તમને એમ પણ ખ્યાલ ન આવે તો તમારે વ્યવસ્થિત આમાંથી સ્પેલિંગ બનાવતા શીખવાનું છે હવે આપણે શું લખીએ આપણે શું શીખવાનું છે વર્કશીટ નંબર 12 શું શીખવાનું છે વર્કશીટ નંબર 12 કે વર્કશીટ નંબર 12 વર્કશીટ નંબર 12 કઈ શીખવાની છે વર્કશીટ નંબર 12 તેમાં શું શીખવાનું છે આપણે 12 અક્ષરની લાઈન તમને 12 અક્ષરની લાઈન આમાં કની આપેલી છે કનો શું થાય કે કનો શું થાય કે પણ અહીંયા તમારે એ લગાડવાનો છે કનો શું થાય કે એ શું થાય કે એ અને પાછળ તમને કઈ આપેલું હોય તો તમારે કનો શું લગાડવાનો કે ખાલી ક આપેલો છે તો કે પછી કા તો કાનો શું થશે કે એ પછી કી નો શું થશે કે આઈ એવી રીતના તમને અહીંયા ક ની લાઈન આપેલી છે હું તમને ખ અહીંયા એક લાઈન શીખવાડું છું પછી તમને બે લાઈન હું શીખવાડું છું તમારે પછી વ્યવસ્થિત અહીંયા કેવી છે આડા સોડી આપેલી છે એ તમારે શીખવાની છે કારણ કે તમને આખી 12 અક્ષરી આવડી ગઈ છે
તો હવે તમને આવડી જશે. ચાલો વર્કશીટ નંબર 12 હું તમને આખી એક કની લાઈન શીખવાડી દઉં છું. પહેલા આપણે શું કરવાનું છે? ક, પછી કા, પછી શું આવશે? કી, પછી શું આવશે? કી, પછી કુ, પછી કુ, પછી શું આવશે? કને એક માત્ર કે, પછી કને બે માત્ર કઈ, પછી શું આવશે? કને કાનો માત્ર કો, પછી કને કાનો બે માત્ર ક, પછી કને માથે મીંડું, કને વિસર્ગ કહું. આ આપણી બાળશ્રીની લાઈન ગુજરાતીમાં થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે? તેનું આપણે અંગ્રેજી કરવાનું છે. કઈ રીતના કરવાનું છે? તો કે કનો શું થાય? કે એ. શું થશે? કનો કે એ. શું થાય? કનો કે એ. શું થશે? કે એ. અહીંયા તમે કે લખો તો પણ ચાલે અને કે લખો તો પણ ચાલે. પછી અહીંયા શું આપેલું છે? કા. કનો કે એ, પણ તમારે અત્યારે કે જ લખવાનો, કારણ કે પછી તમે આગળ કંઈ પણ તમે નામ કે સ્પેલિંગ લખો તો તમારે મિસ્ટેક થશે, તમારે ભૂલ થશે, એટલે તમારે કે એ જ લખવાનો છે. કનો શું થશે? કે એ. પછી શું આપેલો છે? ક અને શું લગાવેલું છે? કાનો. તો શું થશે? કા. તો કાનો શું થાય? અહીંયા કાના માટે શું વાપરેલું છે? એ. તો આપણે સ્પેલિંગ શું લખવાનો છે? કે એ. પહેલો અક્ષર કેપિટલ લખવાનો છે, બીજો અક્ષર સ્મોલ લખવાનો છે. મારે વારંવાર કેવું ન પડે, તમને યાદ જ હોવું જોઈએ. પહેલો અક્ષર કેપિટલ, બીજો સ્મોલ. પહેલો અક્ષર કેપિટલ, બીજો અક્ષર સ્મોલ. પછી અહીંયા શું આપેલું છે? કી. તો ક માટે આપણે પહેલા શું લખીએ? કે. શું લખીએ? કે. ક માટે આપણે પહેલા શું લખીએ? કે. અને પછી તમને શું આપેલું છે? અહીંયા હ્રસ્વાય. હ્રસ્વાય આપેલી છે, તેના માટે આપણે શું લગાડીએ છીએ? આઈ. શું લગાડીએ છીએ? આઈ. તો તમારે શું લગાડવાનું? આઈ. શું લગાડવાનું? આઈ. તો સ્પેલિંગ બન્યો કીનો કે આઈ. કીનો સ્પેલિંગ શું બન્યો? કે આઈ. પછી શું આપેલું છે? દીર્ઘઈ. શું આપેલું છે? દીર્ઘઈ. તો કનો સ્પેલિંગ આપણે શું લખીશું? કે. શું લખીશું? કે. અને દીર્ઘઈ માટે આપણે શું લગાડીએ છીએ? ડબલ ઈ. શું લગાડીએ છીએ? ડબલ ઈ. તો આપણે અહીંયા શું લખીશું? કી માટે કે ડબલ ઈ. કનો ક માટે કે એ, કા માટે કે એ, કી માટે કે આઈ, કી માટે કી માટે કે ડબલ ઈ. શું બન્યો? કે ડબલ ઈ. પછી અહીંયા શું આપેલું છે? કુ. પણ કુ કઈ રીતના આપેલું છે? હ્રસ્વ ઉ. કયું? હસ્વ ઉ. તો હસ્વ માટે આપણે શું લગાડીએ છીએ? ઉ. શું લગાડીએ છીએ? યુ. કે યુ. શું લગાડીએ છીએ? કે યુ. શું લગાડીએ છીએ? કે યુ. કુ માટે કે યુ. કનો સ્પેલિંગ કે લખ્યો અને હસ્વ ઉ માટે શું લખ્યું? યુ. શું લખ્યું? યુ. પછી અહીંયા શું આપેલું છે? દીર્ઘ ઉ. તો કનો સ્પેલિંગ તો કે એમ જ રહેશે અને શું લખવાનું છે? અહીંયા ઉ માટે ડબલ ઓ. શું લખવાનું છે? ડબલ ઓ. કે ડબલ ઓ. શું થશે? કે ડબલ ઓ. પછી અહીંયા શું આપેલું છે? કે. શું આપેલું છે? કે. તો ક માટે આપણે કે લેશું. પછી એક માત્ર છે તો શું લેવાનું છે? ઈ. શું લેશું? ઈ. એક માત્ર છે તો શું આવશે? ઈ. એક માત્ર છે તો ઈ. પછી બે માત્ર છે તો શું લાગશે? એ આઈ. શું લાગશે? એ આઈ. તમારે ક માટે શું લખવાનું છે? કે એ આઈ. કઈ માટે? કે એ આઈ. કઈ માટે શું લખ્યું? કે એ આઈ. પછી શું આપેલું છે? કો. તો ક નો આપણે કે લખ્યો. પછી કાનો માત્ર માટે આપણે શું લગાડીએ છીએ? ઓ. શું લગાડીએ? ઓ. તો આપણે એની બાજુમાં શું લખવાનું? ઓ. પણ કઈ રીતના? સ્મોલ. પછી શું આપેલું છે? કૌ. શું આપેલું? કૌ. કાનો બે માત્ર. તો કાનો બે માત્ર માટે આપણે શું લગાડીએ છીએ? એ યુ. શું લગાડીએ? એ યુ. તો અહીંયા શું થશે? કે એ યુ. શું થાય? કે એ યુ. પછી શું થશે? કમ અથવા તો કન. જે ઉચ્ચાર થાય તે આપણે સ્પેલિંગ લખવાનું છે, પણ અહીંયા આપણે બંને સ્પેલિંગ લખીશું. કમ તો આપણે શું લખીશું? કે એ એમ અથવા તો કે એ એમ. શું થશે? કે એ એમ અથવા તો કે એ એમ. પછી કહ. શું આપેલું છે? કહ. તો તેના માટે એ એચ. શું લખીશું? કે એ એચ. શું લખીશું?
કહ માટે કે એ એચ, કહ માટે આપણે શું લખીશું કે એ એચ, શું લખીશું કહ માટે કે એ એચ. આવી રીતના તમને આખી કથી કહની બાળક સુધીની લાઈન લખતા આવડી ગઈ. કની લાઈન બાળક સુધીની કની લાઈન લખતા આવડી જાય એટલે હવે તમને ગમે તે આડા સવડા શબ્દો આપેલા હોય તેનું તમને લખતા આવડી જશે. ચાલો હવે શું આપેલું છે તમારી બુકમાં જોઈએ. શું આપેલું છે? ખ ખા ઘી ચી છુ ઝુ ઝે ટೈ ઠો ડવ અને ઢમ. તો આ બાળકશ્રીની આ જે બીજા નંબરની લાઈન છે એ હું તમને લખાવું છું. ચાલો શું આપેલું છે? ખ. શું આપેલું છે? ખ. પહેલા આપણે ગુજરાતીની લાઈન લખી દઈએ પછી હું તમને શીખવાડું. ખ પછી ખા પછી ઘી પછી ચી છું જુ. શું આપેલું છે? જુ. પછી ઝે ટೈ ઠો ડવ. પછી શું આપેલું છે? ઢમ. તો તમારે ખ માટેનો સ્પેલિંગ શું થશે? ખ નો સ્પેલિંગ કે એચ. શું થાય? કે એચ એ. શું થાય? કે એચ એ. પછી ખાનો પણ સ્પેલિંગ શું થશે? કે એચ એ. શું થશે? કે એચ એ. શું થાય? કે એચ એ. ખનો કે એચ એ અને ખાનો પણ કે એચ એ. પછી શું આપેલું છે? ઘી. તો ઘનો સ્પેલિંગ શું થશે? ઘ માટે આપણે શું લઈશું? જી એચ. શું લઈશું? પહેલા આપણે લખી નાખીએ ઘ માટે જી એચ. પછી અહીંયા શું આપેલું છે? હસવઈ. હસવઈ માટે આપણે શું લગાડીશું? આઈ. શું લગાડીશું? આઈ. રસવઈ માટે આઈ. તો સ્પેલિંગ શું બન્યું? જી એચ આઈ. પછી અહીંયા શું આપેલું છે? ચી. પણ અહીંયા શું લખેલું છે? અહીંયા શું લખેલું છે? દીર્ઘઈ. શું લખેલું છે? દીર્ઘઈ. તો ચ નો સ્પેલિંગ શું થશે? સી એચ અને દીર્ઘઈ માટે ડબલ ઈ. તો સ્પેલિંગ શું થયો? સી એચ ડબલ ઈ. સ્પેલિંગ શું બને છે? સી એચ ડબલ ઈ. પછી છું. તો છ નો સ્પેલિંગ શું થશે? સી ડબલ એચ. અને અહીંયા શું આપેલું છે તમને? હસ્વ ઉ. તેના માટે આપણે શું લગાડીશું? યુ. શું લગાડીશું અહીંયા? યુ. તો આપણે શું લખવાનું? યુ. પછી તમને શું આપેલું છે? જુ. તો જ નો સ્પેલિંગ શું થશે? જે. પછી અહીંયા શું આપેલું છે તમને? દીર્ઘ ઉ. તો તેના માટે આપણે શું લગાડીશું? ડબલ ઓ. તો શું બન્યું? જે ડબલ ઓ. પછી શું આપેલું છે? ઝે. અહીંયા શું આપેલું છે? ઝે. તો જ નો સ્પેલિંગ શું થશે? ઝેડ અને ઝી જે એચ એ. તો આપણે શું લખવાનું છે? મેં તમને કયો લખવાનું કીધો તો? ઝેડ વાળો. તો ઝેડ અને એક માત્ર છે તો ઈ. એક માત્ર છે તો ઈ. પછી શું આપેલું છે? ટઈ. તો ટઈ આપેલું છે તો ટ નો સ્પેલિંગ ટી અને બે માત્ર છે તો શું લગાડીશું? એ આઈ. શું લગાડીશું? એ આઈ. પછી શું આપેલું છે? ઠો. શું આપેલું છે? ઠો. તો ઠો આપેલો છે તો ઠ નો સ્પેલિંગ શું થશે? ટી એચ અને ઓ. કેના માટે? કાનો માત્ર માટે. કાનો માત્ર માટે આપણે શું લગાડ્યું? ટી એચ ઓ. પછી શું આપેલું છે? ડવ. તો ડી નો ડ નો સ્પેલિંગ ડી. કાનો બે માત્ર માટે એ યુ. અને શું આપેલું છે? ઢમ. તો ઢમ નો શું થશે? ડી એચ એ. અને ઉપર આપણે વિસર્ગલ આપણે ઉપર શું લીધું છે? અનુસ્વાર. તો તેનો સ્પેલિંગ ડી એ એમ અથવા તો ડી એચ એ એન. ડી એચ એ એમ અને ડી એચ એ એન. એવી જ રીતના બીજી લાઈન કઈ આપેલી છે તમને? હણવારી. કઈ આપેલી છે? હણવારી. કઈ આપેલી છે? હણ તા થી દી ધુ નું. પછી શું આપેલું છે? પે હઈ ગો ભવ મમ. શું આપેલું છે?
હોમ આનું પણ આપણે અંગ્રેજી શીખવાનું છે હણનો શું થાય તો કે એને શું થશે એને હવે તમને લખતા આવડી ગયું છે એટલે ઝડપ થશે ટાનો શું થશે ટી એ થીનો શું થશે ટી એ જ લખવાનું હસવાઈ માટે આઈ પછી ડી નો શું થાય ડી પછી દીર્ઘ આપેલી છે તો ડબલ ઈ પછી ધુ આપેલું છે તો ધુનો શું થશે ધનો સ્પેલિંગ ડી એચ અહીંયા હસવાઉ માટે યુ પછી નું તો તેનો સ્પેલિંગ એન યુ પછી પે માટે પી ઈ પછી ભય તો ભયનું સ્પેલિંગ શું થાય એફ એ આઈ પછી બ માટે બી અને કાનો માત્ર માટે ઓ પછી ભનો સ્પેલિંગ બી એચ એ અને કાનો બે માત્ર માટે એ યુ પછી શું આપેલું છે મમ તો શું થશે એમ એ એન અથવા તો એમ એ એમ જે ઉચ્ચાર થાય એ તમારે લખવાનો છે હવે તમારે શું કરવાનું છે મેં તમને કેટલી લાઈન શીખવાડી બે ક વાળી લાઈન શીખી તમે તમારી બુકમાં તમે બધા જોજો શું શીખ્યા તમે ક વાળી લાઈન મેં તમને શીખવાડી પછી શું શીખવાડી ખ વાળી લાઈન બીજી લાઈન પછી કઈ શીખવાડી હણ વાળી ત્રીજી લાઈન હવે કેટલી બાકી રહી છે બે કઈ ય અને નીચે શું આપેલું છે જ્ઞ ય થી અહીંયા જ્ઞમ સુધી અને જ્ઞ થી અહીંયા યમ સુધી ક્યાં સુધી યમ સુધી આ બે લાઈન તમારે શું કરવાનું છે તમારે જાતે પૂર્ણ કરવાની છે એક પણ તમારે અક્ષરની ભૂલ પડે નહીં એવી રીતના તમારે વ્યવસ્થિત લખવાનું છે સારા અક્ષરે અને સ્પેલિંગ એક પણ ખોટો પડે નહીં એવી રીતના કેટલી લાઈન લખવાની છે બે ય વાળી લાઈન અને જ્ઞ વાળી ભૂલ્યા વગર તમારે લખવાની છે ચાલો તો બાળકો આપણે વર્કશીટ નંબર 12 એટલે વર્કશીટ નંબર 12 અહીંયા પૂરું થાય છે અને જે બાકી રહ્યું છે તમારી જાતે પૂર્ણ કરવાનું છે હવે આગળની વર્કશીટ આપણે આગળના વિડીયોમાં જોઈશું નમસ્તે।